રાજપીપળામાં રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ એવોર્ડની સ્થાપના કલાકાર અને સામાજિક કાર્યકર વિરાજકુમારી મહિડાએ તેમના દાદા સ્વર્ગીય રત્નસિંહજી મહિડાના વારસાને સન્માનિત કરવા માટે કરી છે. રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના પ્રથમ કુલપતિ ડોક્ટર મધુકર પાડવી અને આંધ્ર યુનિવર્સિટી વિશાખાપટ્ટનમના પ્રથમ આદિવાસી મહિલા વીસી ડોક્ટર એસ પ્રસન્નાજીને મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત થયો છે. ઉલ્લેખનીય છે કે રત્નસિંહજી મહિડા ભરૂચ નર્મદા સહિતના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનો પ્રચાર પ્રસાર કરનાર પ્રતિષ્ઠિત સમાજ સુધારક અને શિક્ષણવિદ હતા. આ એવોર્ડ દર વર્ષે આદિવાસી સમુદાયના ઉત્કૃષ્ટ વ્યક્તિઓને એનાયત કરવામાં આવશે. સ્વર્ગસ્થ રત્નસિંહજીના વારસાને આગળ ધપાવવા તેમના પૌત્રી વિરાજમાં મહિડાએ આ રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડની પહેલી શરૂ કરી છે. તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આદિવાસી સમુદાયના વ્યક્તિઓને પુરસ્કારથી સન્માનવાનો આ ઉપક્રમ આદિજાતિ ઉત્કર્ષની નવી પ્રેરણા પૂરી પાડશે. રત્નસિંહજીના સમર્પણ અને અવિરત સેવા કાર્યથી આ સમગ્ર પ્રદેશમાં આદિવાસી સશક્તિકરણનો પાયો નખાયો અને તેના પરિણામે असंख्य लोगों जीवन में आमूल परिवर्तन थયું છે. जितना भी हो सके शिक्षण के कार्य में मैं अपना योगदान देना चाहूँगी. सेवा ऐसी चीज़ है जिसके माध्यम से बहुत सारी चीज़ें जुड़ती है. अपने शिक्षण को आगे बढ़ाना चाहा था. उस शिक्षण को मैं विश्व में फैला के इंडिजिनस कम्युनिटी ही नहीं, शिक्षण को इन पर्टिकुलरली आगे बढ़ाना चाहूँगी. जो समाज है उसका उत्थान अच्छी तरह से हो चुके और एजुकेशन से ही तो सब कुछ होता है ना. हम लाना चाहेंगे कि लोग जिन्होंने अपना जीवन शिक्षण के प्रति लगा दिया है और उससे उनसे प्रेरणा लेके बाकी लोगों को हम आगे बढ़ाना चाहिए.